જય શ્રી કૃષ્ણ। હવે ત્રીજા નંબરનું સેન્સર જોવો, એમએપી સેન્સર, જેનું નામ છે મેપ સેન્સર અને એનું ફૂલ ફોર્મ નામ છે મેનિફોલ્ડ એબ્ચ્યુરેટર પ્રેશર સેન્સર। એ ટોટલ બોડીની અંદર આવે। તમે જુઓ કે આ જે ખૂટો છે ને આ મેપ સેન્સરનો છે। મેપ સેન્સરનું કામ શું છે તો જે ફિલ્ટર, અહીંયા ફિલ્ટર લાગે છે અને ફિલ્ટરની અહીંથી હવા જતી હોય અને આ છે મેનિફોલ્ડ, આ એન્જિનમાં લાગેલું હોય છે। આ બેની વચ્ચે કેટલું હવાનું દબાણ છે, કેટલું દબાણ છે ને કેટલી હવા અહીંથી મોકલવી, એનો જે સંદેશો છે ને એ ECU ને મોકલે છે। આ બે વચ્ચે કેટલી હવા છે અત્યારે અને કેટલી હવાની જરૂર છે એ ફિલ્ટર વાટે અહીંથી હવા આવતી હોય અને હવાનું દબાણ કેટલું છે, કેટલું ઘટ્યું છે હવાનું દબાણ, એમાં હવા કેટલી મોકલવી એ સંદેશો ECU ને આપે છે। જો અહીંયા ડસ્ટ જામી જાય ને ડસ્ટ, તો આ મેપ સેન્સર કામ છે ને ખોટા રીડિંગ આપવા માંડે છે ECU ને, અને આવી પોઝિશનમાં માલ ફંક્શન લાઇટ આવી જાય છે। અને ડસ્ટ જમવાનું કારણ મેં તમને આગળ પણ કીધેલું છે કે ફિલ્ટર, તો ફિલ્ટરના હિસાબે ઘણા પણ પ્રોબ્લેમ આવી શકે છે અને આ ખોટા રીડિંગ આપવાના હિસાબે માલ ફંક્શન લાઇટ આવી જાય છે। તો આવી પોઝિશન ન થાય એના માટે ટાઈમ ટુ ટાઈમ ટોટલ બોડી સર્વિસ કરવી પડે છે અને એર ફિલ્ટર ચેન્જ કરવું પડે છે। તો આ છે મેપ સેન્સરનું કામ છે કે હવાનું દબાણ કેટલું વધઘટ થાય છે અને હવા કેટલી મોકલવી, કારણ કે પેટ્રોલ એટલે હવાનું પણ મિશ્રણ થતું હોય જેના હિસાબે બ્લાસ્ટ થતો હોય છે અને ગાડીમાં માઇલેજ આવે છે। અને જો હવાનું મિશ્રણ કમ્પ્લીટ ન થાય તો મિસિંગ થવા માંડે છે, માઇલેજ નથી આવતી। અને બીજા નંબરમાં 1 લીટરના પેટ્રોલ ઉપર 14.7 કિલો હવા જ્યારે મળે ને ત્યારે જ માઇલેજ કમ્પ્લીટ આવે છે। જો અપડાઉન થયા રાખે ને તો માઇલેજ આવતી નથી। તો હવે અમારો નેક્સ્ટ વિડીયો જોવો બીજા સેન્સર વિશે, પાર્ટ 5। જય શ્રી કૃષ્ણ।